દુનિયાનું સૌથી શક્તિશાળી અને હેલ્ધી શાકનું નામ આવે તો તેની સૌથી પ્રથમ શ્રેણીમાં સરગવાનું નામ તો આવે જ. તો આજે આપણે સૌથી શક્તિશાળી અને હેલ્ધી એવું સરગવાનું શાક બનાવવાના છીએ, અને એ પણ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર. જો તમે મારી આ રીતથી સરગવાનું શાક બનાવી લીધું તો ઘરમાં જેને પણ સરગવો ન ભાવતો હોય તે પણ આંગળા ચાટતા રહી જશે, એટલું ટેસ્ટી આ શાક બને છે. અને વીકમાં એકવાર મારી આ રીતથી સરગવાનું શાક ચોક્કસથી બનાવશો. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો સૌપ્રથમ સરગવાનું શાક બનાવવા માટે મેં આ 250 ગ્રામ જેવો સરગવો લીધો છે. તેને ધોઈ અને સરસ એવો કોરો કરી લીધો છે. હવે સરગવાનું શાક બનાવવા માટે આ સરગવાને આપણે આ રીતે થોડીક મીડિયમ સાઇઝના પીસ કરી લેવાના છે. તમને જે ચોઈસથી નાના કે મોટા પીસ કરવા હોય તે તમે કરી શકો છો. તો મેં આ રીતે મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે. આ રીતે આપણે બધા સરગવાના પીસ કરી લેવાના છે. હવે કટિંગ કરેલા બધા સરગવાને એક તપેલી કે બાઉલની અંદર આપણે લઈ લેવાનો છે. તો મેં બધો જ સરગવો આ તપેલીની અંદર એડ કરી દીધો છે. હવે સરગવો બફાવા માટે તેની અંદર આપણે 2 ગ્લાસ જેવું પાણી એડ કરવાનું છે. સરગવો બફાય તેની કરતાં આપણે થોડુંક વધારે પાણી એડ કરવાનું છે. 2 ગ્લાસ જેવું આપણે ટોટલ પાણી એડ કરવાનું છે. હવે તેની અંદર આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું. હવે ગેસ ચાલુ કરી અને તપેલીને ઢાંકી અને સરગવાને આપણે 10 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર બફાવા માટે રાખી દઈશું. હવે સરગવાનું શાક બનાવવા માટે મેં 8 જેવી લસણની કળી, 1 મોટું લીલું મરચું, 2 મોટી સાઇઝના ટામેટાં અને 1 મોટી ડુંગળી લીધી છે, જેને મોટા મોટા પીસની અંદર મેં કટ કરી દીધી છે. હવે એક ચોપર લેવાનું છે. ચોપરની અંદર આ બધા જ વેજીટેબલ અંદર એડ કરી દેવાના છે. હવે ઢાંકણ બંધ કરી અને આ બધા જ વેજીટેબલને ચોપરની અંદર આપણે ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે. તમે આ વેજીટેબલને ઝીણા ઝીણા કટિંગ પણ કરી શકો છો, અથવા તો જે ચીલી કટર આવે છે તેની અંદર પણ કટ કરી શકો છો. આ વેજીટેબલની આપણે પેસ્ટ નથી બનાવવાની. આ રીતે એકદમ ઝીણા ઝીણા ચોપ કરેલા હશે તો તેનો ટેસ્ટ સબ્જીની અંદર ખૂબ જ સરસ આવશે. તો મેં બધા જ વેજીટેબલને એકદમ સરસ ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે. આ રીતે આપણે ઝીણા ઝીણા ચોપ કરી અને વઘારની અંદર એડ કરીશું તો આપણા શાકનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે. હવે 10 મિનિટ જેવું આપણા સરગવાને બફાતા પણ થઈ ગયું છે અને આપણો સરગવો સરસ એવો બફાઈ ગયો છે. આ રીતે આપણી સરગવાની સીંગ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ જે અંદરનું પાણી છે તેને આપણે ફેંકવાનું નથી, તેનો જ ઉપયોગ આપણે શાક બનાવવા માટે કરવાનો છે. હવે એક પેનની અંદર આપણે 3 મોટી ચમચી ભરીને તેલ એડ કરી દઈશું. તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી ભરીને રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે 1 ચમચી આપણે જીરું એડ કરી દેવાનું છે. જીરું પણ આપણું ફૂટવા લાગે એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરી દઈશું. હવે જે આપણે વેજીટેબલ ચોપ કરીને રાખ્યા તે અંદર એડ કરી દેવાના છે. હવે વેજીટેબલ આપણા સરસ એવા સંતરાઈ જાય તેની માટે આપણે 1 ચમચી ભરીને તેની અંદર મીઠું એડ કરી દઈશું, જેથી આપણા ટામેટાં, ડુંગળી, લસણ અને મરચાં સરસ એવા સોફ્ટ થઈ જશે. હવે 2 થી 3 મિનિટ માટે આ રીતે આપણે ટામેટાં, ડુંગળી, લસણ અને મરચાંને કન્ટિન્યુ હલાવતા જઈશું અને સરસ એવા આપણે સાંતળી લેવાના છે. મીઠું એડ કરવાથી આપણા બધા જ વેજીટેબલ એકદમ ફટાફટ સંતળાઈ જાય છે. અને આપણે સરગવો બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું અને અત્યારે પણ આપણે અડધી ચમચી જેવું મીઠું એડ કર્યું છે. એટલે જરૂર લાગે તો જ આપણે પાછળથી મીઠું એડ કરવાનું છે, નહીંતર નથી એડ કરવાનું. તો હવે આપણે ટામેટાં, ડુંગળી, લસણ, મરચાં બધી જ વસ્તુ સરસ એવી સંતળાઈ ગઈ છે અને તેની અંદરથી થોડુંક તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે તેની અંદર આપણે મસાલા કરી લઈશું. તો સૌપ્રથમ તેની અંદર મેં 1.5 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. તમે તીખાશ તમારા ટેસ્ટ મુજબ વધારી કે ઓછી કરી શકો છો. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી કરતાં થોડીક વધારે આપણે હળદર પાવડર એડ કરીશું. હવે મસાલાને પણ માત્ર 1 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈશું અને તેલની અંદર સરસ એવા આપણે સાંતળી લેવાના છે, જેથી આપણા બધા જ મસાલા સરસ એવા સંતળાઈ જશે અને તેની અંદરથી સરસ એવી સુગંધ આવવા લાગશે. તો માત્ર 1 જ મિનિટની અંદર આપણા બધા જ મસાલા સરસ એવા સંતળાઈ ગયા છે અને તેની અંદરથી તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે. હવે જે આપણો સરગવો બાફીને રાખ્યો હતો તેને પાણી સહિત આપણે અંદર એડ કરી દેવાનો છે. ઉપરથી આપણે પાણી નથી એડ કરવાનું. જે સરગવો બાફતી વખતે આપણે પાણી એડ કર્યું હતું તેની સાથે જ આપણે તેને અંદર એડ કરી દઈશું.
આ પાણીને આપણે ફેંકવાનું બિલકુલ પણ નથી ફ્રેન્ડ્સ, તેની અંદર ખૂબ જ બધા વિટામિન્સ હોય છે, એટલે પાણી સહિત આપણે તેની અંદર એડ કરવાનું છે. હવે શાક અને ગ્રેવીને આપણે સરસ એવી મિક્સ કરી લઈશું. હવે આ શાકને બાઇન્ડિંગ આપવા માટે એક બાઉલની અંદર મેં થોડુંક પાણી લીધું છે, તેની અંદર 1.5 ચમચી જેવો ચણાનો લોટ એડ કર્યો છે. હવે ચણાનો લોટ અને પાણીને આ રીતે બરોબર હલાવી અને સરસ એવું મિક્સ કરી લઈશું. હવે આ પાણીને આપણે શાકની અંદર એડ કરી દેવાનું છે. જો તમે સરગવો બાફતી વખતે પાણી ઓછું એડ કર્યું હોય તો તમે 1 ગ્લાસ જેવું પાણીને ગરમ કરીને પણ અંદર એડ કરી શકો છો. હવે શાકને આપણે હલાવી અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને પેનને ઢાંકી અને 5 મિનિટ માટે આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર શાકને થવા દઈશું, અથવા તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શાકને થવા દઈશું. તો 5 મિનિટ પછી આપણા શાકમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. લાસ્ટમાં તેની અંદર આપણે ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ગોળ અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને ઉપરથી થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. હવે શાકને બરોબર હલાવી અને બધી જ વસ્તુને સરસ એવું મિક્સ કરી લઈશું અને માત્ર 2 મિનિટ માટે અથવા તો ગોળ ઓગળે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો આપણું સરસ મજાનું એવું ગરમા ગરમ સરગવાનું શાક બનીને તૈયાર છે. તમે તેને રોટલી, ભાખરી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, એકદમ હેલ્ધી અને ગરમા ગરમ આ સરગવાના શાકની રેસીપી તમને ગમી હોય અને મારી આ વિડીયો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને કોણ કોણ આ રીતે સરગવાનું શાક બનાવે છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.